શું કામ આ બધું? પ્રજાની કોઈ પડી નહીં, જનતાની કોઈ પડી નહીં. એને તો હું ખરીદી લઈશ, પૈસો છે ને મારી પાસે. આ શું કામ ખુલ્લે આમ કહેવામાં આવે? અને માટે મને લાગ્યું એટલે બોલો. આ બધી લોકોના સુખ દર્શનની વાત, આ બધી વાત તો આ બાદ જાહેર સભા નથી કે જેથી હું તમને કહું. તમે ઘણું જ જાણો. તો પરિવર્તન લાવે છૂટકો છે. કાંક સુધરે અને સુધરે નહીં તો પરિવર્તન લાવે. કહ્યું શું મુંબઈમાં સંજયભાઈ જોશીનો ભાગ શું હતો? અન્યાયની પરંપરા. સંજય જોશી જો આવશે તો હું નહીં આવું. આટલે હદ સુધીની જો હુકમી નેતાઓએ સહન કરી. નેતાને તો કોઈ લાલચ હશે, શું હું નથી જાણતો, પણ પ્રજાને તો કોઈ લાલચ નથી. આ લોકશાહી છે, દરેકને સમાન છે, સ્વમાનભેર જીવવાનો બંધારણીય અધિકાર છે. અને એ રીતે ભાજપનો એક આગેવાન એ આ રીતે જેને તમે જ નિમણૂક આપી છે અને ગુજરાતનો મુખ્યમંત્રી હુંકાર કરીને કે નહીં એ આવશે તો હું નહીં આવું, એને તાબે દેશના નેતાઓ થઈ જાય. આથી વિશેષ વિટંબના આપણી પાસે બધી કઈ હોય? પ્રજાને જાગૃત કરવી જ પડશે. આજે મેં અભિયાન લીધું છે પ્રજા જાગૃતિ. એમાંથી જે ભવિષ્યમાં આકાર નરેન્દ્ર મોદીને ભાજપના કોઈનામાં તેવડ હોય તો મારી પાસે 1250 પાનાના કાગળિયા છે.